નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આગળ વધીએ. સ્ક્રીન ઉપર તમને એક પ્રશ્ન અહીંયા જોવા મળે છે. જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થશે? વિદ્યાર્થી મિત્રો, કક્ષાઓ મેળવવા માટે આપણે હાર ગુણ્યા સ્તંભમાં જે તે શ્રેણિકને ફેરવવો પડે. પહેલા પ્રશ્નની વાત કરીએ તો કુલ ઘટકો 24 છે. એટલે 24ને તમે કઈ બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકો છો એટલું ખાલી તમારે વિચારવાનું છે. તો તમે જુઓ કે 24 એટલે 1 ગુણ્યા 24 લખાય, 24 ગુણ્યા 1 લખાય, 2 ગુણ્યા 12 લખાય, 12 ગુણ્યા 2 લખાય, 3 ગુણ્યા 8 લખાય, 8 ગુણ્યા 3 લખાય, 4 ગુણ્યા 6 લખાય, 6 ગુણ્યા 4 લખાય. આટલી રીતે તમે 24ને બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકશો મિત્રો. તો આ બધી એની કક્ષાઓ છે. તમે માની લો કે 1 ગુણ્યા 24 પ્રમાણે લખો છો, 1 ગુણ્યા 24 લખો છો તો એમાં હારની સંખ્યા 1 કહેવાય, સ્તંભની સંખ્યા 24 કહેવાય. બરાબર છે? તો એ પ્રમાણે આટલી શક્યતાઓ, આટલી કક્ષાઓ બનશે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 જેટલી કક્ષાઓ આપણને મળે છે. બીજો પ્રશ્ન એવો છે કે 13 ઘટક હોય તો શું? તો તમે 13ને કઈ બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકો? તો 13 તો અવિભાજ્ય સંખ્યા છે, એટલે 13 ગુણ્યા 1 લખાય, કાં તો 1 ગુણ્યા 13 લખાય. ક્લિયર છે? એટલે આની જે કક્ષાઓ છે એ દર્શાવવાની પદ્ધતિ બે રીતે શક્ય બનશે: 13 ગુણ્યા 1 અથવા તો 1 ગુણ્યા 13. નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ મિત્રો. ચાલો, નવો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો મિત્રો. જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? જો તેને 5 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થાય? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌ પ્રથમ આપણે 18 કક્ષાની વાત કરીએ તો 18 જે છે એને તમે કઈ બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકો છો એટલું તમારે વિચારવાનું છે. બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 18 છે એટલે 1 ગુણ્યા 18 લખાય, 18 ગુણ્યા 1 લખાય, 2 ગુણ્યા 9 લખાય, 9 ગુણ્યા 2 પણ લખી શકાય, 3 ગુણ્યા 6 લખાય અથવા 6 ગુણ્યા 3 પણ લખાય. બરાબર છે મિત્રો? તો આ પ્રમાણે 18 ઘટકો હોય તો એની આટલી જુદી જુદી કક્ષાઓ આપણને મળી રહેશે. હવે બીજો પ્રશ્ન છે 5 ઘટક હોય તો તેની કક્ષાઓ લખવી છે. તો વિદ્યાર્થી મિત્રો, 5 ઘટક માટે વિચારીએ તો 5 પોતે અવિભાજ્ય સંખ્યા છે, એટલે 5 ગુણ્યા 1 લખી શકાય અથવા તો 1 ગુણ્યા 5 લખી શકાય. તો આ પ્રમાણે તમે કોઈપણ શ્રેણિકના ઘટકો આપેલા હોય તો એને એ ઘટકો આધારિત તમે કક્ષા લખી શકો છો મિત્રો. ઓકે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. અહીંયા એક પ્રશ્ન મૂકેલો છે. જો કોઈ 2 ગુણ્યા 2 શ્રેણિક આપેલો છે, એ બરાબર AIJ ના સભ્યો એમ કરીને આપ્યું છે. એટલે કેપિટલ A બરાબર તમને એક શ્રેણિક આપી દીધેલો છે AIJ. આ AIJ શું છે એ સમજાવું છું તમને. આવો એક શ્રેણિક આપેલો છે અને તમારે નંબર 1, 2, 3 3 જુદા જુદા ઘટકો અહીંયા મૂકેલા છે. 3 જુદા જુદા AIJના ઘટકો દ્વારા જે શ્રેણિક એની રચના થાય એ શ્રેણિક એ તમારે અહીંયા મેળવવાનો છે. બરાબર છે મિત્રો? તો સૌ પ્રથમ આપણે AIJ શું છે, ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શ્રેણિકનું જે જનરલ સ્વરૂપ છે એ જનરલ સ્વરૂપ તમને મેં સમજાવ્યું હતું કે કોઈપણ શ્રેણિક છે એ શ્રેણિકના જે જુદા જુદા ઘટકો છે, માની લો કે અહીંયા એક ઘટક મારે લખવો હોય તો આ પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક થાય. પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક, એટલે એને આપણે A11 વડે દર્શાવતા હતા. પહેલી હાર પહેલો સ્તંભ. માની લો કે અહીંયા પછી બીજો ઘટક હોય
તો હાર એની એ રહેશે પહેલી હાર, પણ સ્તંભ બદલાઈ જાય. સ્તંભ કયો થયો? બીજો. એટલે એને મારે લખવું હોય તો પહેલી હાર અને બીજો સ્તંભ, એટલે A12 લખાય. બરાબર. એ પ્રમાણે અહીંયા માની લો કે ત્રીજો ઘટક હોય તો હાર એની એ છે. બરાબર. અને સ્તંભ જે છે એ ત્રીજો થઈ જશે, એટલે પહેલી હાર અને ત્રીજો સ્તંભ થશે. બરાબર. તો આ પ્રમાણે આપણે શું કરવું પડે મિત્રો? જે AI જે આપ્યા છે એમાં I અને J એની વારાફરતી કિંમતો આપણે લેવી પડે. ધારો કે મારે A11 શોધવું હોય તો I બરાબર 1, J બરાબર 1 લેવા પડે. પછી A12 શોધવા હોય તો I બરાબર 1, J બરાબર 2 લેવા પડે. A13 શોધવા હોય તો I બરાબર 1 અને J બરાબર 3 આ લેવા પડે. બરાબર. તો આ રીતે I અને J ની કિંમતો આપણે લેવાની છે. એના આધારે આપણને A11, A12, A21, A22 આ બધા જ ઘટકો અહીંયા મળી જશે. ક્લિયર છે? તો એ ઘટકો પહેલાં શોધીએ. જુઓ મિત્રો, આપણે કીધું એ પ્રમાણે કે મારે A11 શોધવો છે. આપણે નંબર 1ની વાત અત્યારે કરીએ. બરાબર. તો એમાં 1 1 એટલે I બરાબર 1 છે, J બરાબર પણ 1 છે. એટલે I બરાબર 1, J બરાબર 1 અહીંયા આપણે લઈશું. એટલે આ જે જમણી બાજુનો પોર્શન છે એમાં Iની જગ્યાએ 1 અને Jની જગ્યાએ 1 આપણે મૂકવાના છે. એટલે શું થશે? 1 + 1 એનો હોલ સ્ક્વેર બાય 2 થશે. 1 + 1 એટલે 2 થશે. તો 2નો સ્ક્વેર અને બાય 2 થશે. એટલે 2નો સ્ક્વેર એટલે 4 બાય 2 થશે. એટલે આનો આન્સર તમને 2 મળશે, જે અહીંયા 2 આન્સર આપેલો છે. બોલો, થયું ક્લિયર? તો આ પહેલી હાર પહેલો સ્તંભ એનો ઘટક A11 મળ્યો. ચલો, એ પ્રમાણે હવે મારે બીજો ઘટક શોધવો હોય તો બીજો ઘટક શોધવા માટે શું કરવું પડે? બીજો ઘટક મેળવવો હોય તો બીજા ઘટક માટે A12 ઘટક મારે શોધવો છે. તો I બરાબર 1 લેવા પડશે, J બરાબર 2 લેવા પડશે. તો આની અંદર તમે I બરાબર 1 અને J બરાબર 2 મૂકી દો એટલે તમને 9/2 આન્સર મળી જશે. ચલો, મારે પછી અહીંયા તમે પહેલું ખાસ વિચારી લો કે 2/2 શ્રેણિક આપેલો છે. એટલે 2 × 2 પ્રકારનો શ્રેણિક છે. હવે 2 × 2 પ્રકારનો શ્રેણિક હોય મિત્રો તો એમાં 2 હાર અને 2 સ્તંભ હોય. એટલે એના ઘટકો કેવા થાય? આ પહેલી હાર પહેલો સ્તંભ એટલે A11 આ ઘટક થાય. પછી બીજો ઘટક હું લખું તો પહેલી હાર બીજો સ્તંભ. બરાબર. તો A12 થાય. હવે બીજી હાર લખું તો બીજી હાર પહેલો સ્તંભ એટલે A21 થાય. અને બીજી હાર બીજો સ્તંભ લખું તો A22 થાય. તો આ 2 × 2 પ્રકારનો શ્રેણિક થયો મિત્રો, જે તમને અહીંયા રકમમાં કીધેલું છે. બરાબર. 2 × 2 પ્રકાર એનો મતલબ શું થાય? 2 હાર હોવી જોઈએ અને 2 સ્તંભ હોવા જોઈએ. એટલે આ 2 હાર થઈ અને આ 2 સ્તંભ થયા. એટલે આપણે આ 4 ઘટકો મેળવવા પડે મિત્રો. ક્લિયર થયું? એટલે 4 ઘટકો પૈકીના 2 ઘટકો આપણે સમજ્યા, A11, A12. હવે આ 2 ઘટકો છે A21, A22. તો એ ઘટકો પણ આ જ પ્રમાણે આપણે અહીંયા મેળવેલા છે, તમે જોઈ શકો છો. A21 મારે શોધવા હોય મિત્રો તો I બરાબર 2 લેવા પડશે, J બરાબર 1 લેવા પડશે. પેલામાં કિંમત મૂકી દો, સાદુરૂપ આપો એટલે 9/2 જવાબ આવશે. સાદુરૂપ તમે આપી શકશો, સહેલું છે. ચલો, A22 મારે શોધવું હોય તો I બરાબર 2 લેવા પડશે અને J બરાબર પણ 2 લેવા પડશે. તો એનો આન્સર તમને 8 અહીંયા મળી જશે. 2 ને 2 4, 4નો વર્ગ કરો એટલે 16, 16/2 એટલે 8. તો આ 4 ઘટકો આપણને મળી ગયા. અને 4 ઘટકોના જે જવાબો હતા એ પછી તમારે આ શ્રેણિકમાં મૂકી દેવાના છે. અહીંયા શ્રેણિકની અંદર પહેલો ઘટક A11 હતો, એનો આન્સર 2 હતો એટલે અહીંયા બગડો આવે. પછી બીજો ઘટક A12 તો 9/2 એટલે અહીંયા 9/2 આવે. ત્રીજો ઘટક 9/2 તો અહીંયા પણ 9/2 આવે. અને છેલ્લો ઘટક 8 હતો તો 8 આવે. તો આ પ્રમાણે આપણને શ્રેણિક મળી જાય મિત્રો. તો અહીંયા નીચે દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. જુઓ, 2 × 2 આ જે શ્રેણિક છે એ શ્રેણિક આ રીતે આપણને મળી જાય છે. પરીક્ષા માટે ઘણો જ અગત્યનો મુદ્દો કહી શકાય મિત્રો. આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયેલો છે, એટલે બહુ સારી રીતે તમે એને ધ્યાન આપજો. ચલો, એ પ્રમાણે જે નંબર 2 કરીને શરત આપણને આપી હતી એનો આપણે વિચાર કરીએ. નંબર 2ની અંદર તમે જુઓ કે તમારી જે કન્ડિશન છે આવી છે, Aij = I/J. તો પહેલાંની જેમ જ આપણે સાદુરૂપ આપવાનું છે. પહેલો મારે A11 ઘટક શોધવો પડશે, પછી A12, પછી A21 અને A22. આ 4 ઘટકો આપણે શોધવા પડશે. A11 શોધવો હોય તો I = 1, J = 1 આપણે લેવા પડે. એટલે અહીંયા તો I/J છે, એમાં I = 1 અને J = 1 તમે લેશો તો 1/1 એટલે 1 આન્સર આવી જશે.
ચલો A12 માટે શું થાય તો I બરાબર 1 લેવા પડે, J બરાબર 2 એટલે 1/2 થશે. A21 માટે શું થાય તો I બરાબર 2 અને J બરાબર 1 એટલે 2/1 એટલે 2 થશે. અને A22 માટે શું થાય તો 2/2 એટલે 1 થશે. તો આ તો 4 ઘટકો મળી ગયા. પછી તમારે અગાઉ સમજાયું એ પ્રમાણે આ રીતે શ્રેણિકમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો 4 ઘટક લખી નાખવાના છે એટલે તમારો શ્રેણિક તમને મળી જાય છે. ચલો ત્રીજો જે પ્રશ્ન છે એ વિચારી લઈએ. ત્રીજા પ્રશ્નમાં જે શરત ઘટક સ્વરૂપે AI જે આપેલા છે એનું સ્વરૂપ આવું છે, AIJ = I + 2J એનો હોલ સ્ક્વેર બાય 2. બરાબર. હવે રીત તમે બરાબર મિત્રો સમજી ગયા છો. હવે તમને ખબર છે કે આપણે શું કરવાનું છે. આપણે પેલા 4 ઘટકો શોધવાના છે, બરાબર, અને એનું સાદુરૂપ આપવાનું છે. 4 ઘટકો શોધી નાખવાના અને સીધા શ્રેણિકમાં મૂકી દેવાના. જુઓ A11, A12, A21 અને A22 આ 4 ઘટકો આપણે શોધી દેવાના છે અને 4 ઘટકો શોધ્યા પછી આપણે શ્રેણિકમાં એને મૂકી દેવાના છે. ક્લિયર. હવે આનું સાદુરૂપ પણ સિમ્પલ છે. તમે જુઓ A11, હવે તમને ખબર છે કે 1 એટલે I બરાબર 1 અને J બરાબર 1 આપણે લેવા પડશે. તો I ની જગ્યાએ 1 લો, J ની જગ્યાએ 1 લો. તો અહીં આગળ તમે જોઈ શકો છો એમાં I ની જગ્યાએ 1 લેવાના, J ની જગ્યાએ 1 લેવાના એટલે 1 + 2 × 1 એટલે 2 થશે. એટલે 1 + 2 નો હોલ સ્ક્વેર બાય 2 થશે એટલે 9/2 આન્સર એનો આવી જશે. એ રીતે A12 માટે વિચારીએ તો I = 1 અને J = 2 લેવા પડશે. તો તમે અહીંયા મૂકી શકો છો. I = 1 મૂકો, J ની જગ્યાએ 2 મૂકો એટલે 2 × 2 = 4 થશે અને વત્તામાં 1 એટલે 5 થશે. બરાબર. અને એનો હોલ સ્ક્વેર એટલે 25 અને ભાગ્યા 2 એટલે 25/2 જવાબ આવી જશે. એ પ્રમાણે A21 માટે પણ I = 2 અને J = 1 તમે લઈ અને 8 જવાબ મેળવી શકશો. A22 માટે એ પ્રમાણે 18 જવાબ તમે મેળવી શકશો. અને આ 4 જે જવાબો છે એ જવાબો આપણે શ્રેણિકમાં લખી દેવાના છે એટલે તમારો જે છેલ્લો આન્સર છે એ આ પ્રમાણે શ્રેણિક A મળી જશે મિત્રો. બોલો ક્લિયર છે મિત્રો? તો આ જે મુદ્દો છે બહુ જ અગત્યનો છે. 2 ગુણમાં અથવા 1 ગુણમાં આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય પણ છે. ઓકે મિત્રો, તમારે શું કરવાનું છે, જેટલા પણ એક્ઝામ્પલ ચાલે છે બરાબર, એ એક્ઝામ્પલનો વિડીયોઝ જ્યારે તમારા સુધી પહોંચે એટલે તમારે 1-2 વખત ધ્યાનપૂર્વક એને નિહાળવાનો છે, સમજવાનો છે. સમજી ગયા પછી એ બાબત જે છે એ તમારે તમારા ચોપડામાં ઉતારવાની છે. ગણિતનો એક સારો ચોપડો બનાવી દેવાનો છે અને એની અંદર એ સોલ્યુશન સાથે તમારે એ એક્ઝામ્પલ લખી લેવાનો રહેશે, જેથી કરીને અઠવાડિયા પછી ગમે ત્યારે તમે એનું રિવિઝન કરવું હોય તો એમાંથી કરી શકશો, વાંચી શકશો. ઓકે. તો અત્યારે આ જે એક્ઝામ્પલ છે બહુ સારી રીતે તમે સમજ્યા પછી તમે તમારા ચોપડામાં નોંધી લેજો. ઓકે મિત્રો, ધન્યવાદ.